ને તો ગુડીઓ ન વાળે, પણ છેલ્લે મકર સંક્રાંતિની આરતી થાય ને શ્રીપતિ થાય તો એ આવે તો એને શું કર્યું કહેવાય? શું કર્યું કહેવાય? દોય લીધા પછી ઓલા ફીણ હોય ને એ મોઢે સોટ્યા હોય, બીજું કાંઈ ન હોય. એ તો જ્યારે પછી પાલક્યું થાય કંઈક ખાવા પીવાનું આવે તો એ ગુડિયા વાળીને બેસી જાય ને મંડે ઘટઘટાવા. પણ 5 દિવસ જે સામા ધાવ્યા હોય તો એ ગુડિયું ન વળે. ભર્યું ગાડું હોય ને એ ખેડૂ માથે 2 હાથ મૂકીને બાપલીઓ કરે ને તો તૂટી જાય, પણ તળ ચડી જાય અને ઓલો તળ ભાળે તો ગોઠણિયા વાળીને બેસી જાય. પછી મૂંગા દેવા પડે તો એ માંડ ઊભો થાય. એમ આપણે આજે તમે બધા અહીંયા એનું દ્રષ્ટાંત એવું હોય કે વાસડું ધાવવા જાય કે ગાય છૂટીને પછીને વાસડા પાસે જાય? શું કહેશો? હે? હા, વાસડું જાય. અહીંયા ગાયું તો છે જ, પણ આ તમે બધા સમજ્યા ને? હા, આવી ગયા છો ને તો કામ થઈ જાય તમારું. સંત છે એ માની સમાન છે, ગાય સમાન છે. માં છે એ બાળકને ધવડાવે છે, ગાય પણ એના વાસડુને ધવડાવે છે. શાસ્ત્રીજી મહારાજે એવા બધાને સમજ્યા ને, આ બધા સંતોને તૈયાર કર્યા છે ને, ધવડાવીને આમાં બેહાડી. એટલે આટલું આ આયોજન ને આટલું કાર્યવાહી થાય છે. આ તો એક નાનું ક્ષેત્ર આમ દ્રષ્ટિએ જોઈએ તો ઘણું મોટું છે. આ સ્થાનમાં 1600 વિદ્યાર્થીઓ રહે છે. કેટલાય વિદ્યાર્થીઓ ગરીબ સ્થિતિના હોય. દયાળુ દ્રષ્ટિના કૃષ્ણપ્રિય સ્વામી કોઈનું હાવ લવાજમ પણ લેતા નથી, કોઈનું અડધું, કોઈનું પોણું, કોઈનું એવી રીતે. કોઈ વિદ્યાર્થી એક ગામડામાં ગયા હતા, તે એક વિદ્યાર્થી આખા ગામમાં એક જ છોકરો પૂજા કરતો હતો. વિદ્યાર્થી હતો નહીં, પૂછપરછ થઈ કે આખા ગામમાં એક સ્વામિનારાયણની પૂજા કરે. તું કહેલા તારે ભણવા તું કેમ નથી ક્યાંય બીજે? તો કે મારી પરિસ્થિતિ એવી છે કે હું ભણી શકું એમ નથી. હાલ તરોડા લઈ લીધો, બોલો, ભણાવી દે ઠેઠ સુધી. આ અમારે ગાયું છે, 30-40 ગાયું નાની મોટી બધી છે. કોઈ વાસણો લેવા આવે, કોઈ કે અમારે ગાય લેવી છે. શું કિંમત થાય? સ્વામી કે ગાય છે એ માં છે અને નંદી છે એ બાપ છે, એનું વેચાણ ન કરાય. ગાયનું વેચવાની કે તમારાથી અમારે એટલું જ જોવાનું છે કે ગાય ક્યાંય દુઃખી ન થવી જોઈએ, બીજું કાંઈ નહીં. લઈ જાઓ તમ તાર. પાત્ર જોવે, હમું વ્યવસ્થા જોવે, કેવો હાંચવનારો છે, પછી એને ગાય આપે. અને તમારે જ્યારે ન હચવાય ને તો પાછી દઈ જાયજો તમ તાર, પણ એને કોઈ પણ પ્રકારે દુઃખી થવા નહીં દેતા. વાછડા છે, ગાયું છે, કોઈ લેવા આવતા હોય, કોઈ દી કિંમત નહીં, એને જે દેવું હોય એવો એને દયાળુ સ્વભાવ છે. તમને એક યાદી આપું, હમણાં અમારા વલ્લભ ભગત કુકાવાવના હતા, 18 વર્ષથી સેવા કરતા હતા ગુરુકુળમાં. એવા ભગત હતા, એમને એવો કેફ હતો, પાવર હતો કે હું કેની ભેળો રહું છું, એનો એને આનંદ હતો. અને એવા ભગત હતા, એક નાનામાં નાનો છોકરો આવ્યો, ભગત મને કંઠી પરોવી દે ને તો કંઠી પરોવી દે. કોઈ કે મારો ઝભ્ભો તૂટી ગયો, ભગત હાંધી દો તો ઝભ્ભો હાંધી દે. નાનામાં નાની અમે કઈ ભાઈ આ ભગત આ ચંપલનો ડુવાલ તૂટી ગયા, હાંધી દો તો ચંપલ હાંધી દે. બપોર વચ્ચે હોવાનું વાંચન, એટલું લીલા ચરિત્ર. અમારે કોઈને સંતોને પૂછવું ને તો ભગતને પૂછવા જાય. અને સેવા કેવી! અને 18 વર્ષમાં એણે કંઈ આસન રાખ્યું નથી, ક્યાંય રૂમ રાખ્યો નહીં, ક્યાંય નાવાનું રાખ્યું નહીં, કાંઈ નહીં. અડધી પથારીએ પડ્યા રહે. અને ઘડીક જોઈ તો એને ખંભે પાવડો હોય, ઘડીક જોઈ તો ધાર્યું હોય, ઘડીક જોઈ તો કુવાડો હોય, ઘડીક હોય તો કોદાળો હોય. પછી માથે પોટલું લઈને રીંગણાનું લઈને નીકળે. હું કહું ભગત શું ભાવ છે? તો કે ભાવનો ભાવ. ભાવનો ભાવ, બીજો ભાવ શું હોય? કેવા ભાવથી એણે સેવા કરી. તો સંતોએ એને છેલ્લે દિવસ જ્યારે ધામમાં જવાના 10 સંતો આગળ ઊભા હતા. અમે કૃષ્ણપ્રિય સ્વામીએ બેય સાથે અમને પાણી પાયું, 10 મિનિટમાં પ્રભુના ધામમાં પહોંચી ગયા.
ડૉક્ટરો આવતા હતા એ એમ કહેતા હતા કે આ રોગ કે આ દર્દ જેને હોય તો એ આટલામાં ક્યાંય એટલો બધો એને દુઃખ થાય ને બરાડા પાડે ને રાડ્યું પાડે. આ કોઈક જુદી જ વ્યક્તિ છે કે આ કોઈક શરીરથી જુદો આત્મા છે કે નહીતર આ સહન ન થાય. અને અમે એને બેસતા હોય, ભક્ત ચિંતામણી પાઠ હોય, લીલા ચરિત્રની વાતો કરતા હોય, વચરામૃત વાંચતા સતત ચાલુ 1.5 મહિનો સુધી. એવા એ ભગત અને જ્યારે જાય ત્યારે હસતા જ હોય, મોઢા પર શ્લોક જરા ગ્લાની નહીં. હવે અમે એવા ગોતીએ છીએ, કોઈ એવો વલ્લભ ભગત મળે આમાંથી કોઈ થાય તો, અથવા ગામડામાં તપાસ કરજો, કોઈ મળે તો અમારે જોઈ છે 1-2 ભગત એવા. અમે બધા એને બાપા કહીને બોલાવશું, છોકરા બધા દાદા કહીને બોલાવશે. તમારા ઘેરે છોકરા જ છે અને વીઆઈ ગયા બધા શહેરમાં પીડાસ ગામડામાં હડકુતરી કરવાથી કરતા અહીં વી આવો ને. સાધુ માથે રહીને પીરસીએ. અમારે 10-12 ગાયું દૂધે. મેં કીધું ગઢિયાને માખણ ખવડાવજો, થોડોક નસું કુણિયું રહે કીધું, અને ઘર સાંભળવું ન જોઈ. જો અહીંયા અમારે હમણાં ભાઈ આવ્યા હતા, ભોરણિયા સાહેબ છે, પછી અમારે મોવલિયા સાહેબ છે, પછી અમારે ઈંટવાયાને એક બાપા છે, અને રંગાણી અમારે પોપટ બાપા, એને થોડીક પગની તકલીફ છે. હવે એને ઘેરે મોટરું છે, બંગલા છે, છોકરા ડૉક્ટરો છે, છતાં અહીંયામાં નાનામાં નાની સેવા કરી અને સંતોને રાજી કરે છે. વાલા ભક્તો, તમારા જીવનમાં જે ખેતી કરતા હો ને, હવે ખેતી વણ તો પાછું એ નિરાશ છે કે ભગવાને એક વરસાદ ઓછો કર્યો છે એટલે નવરા થાવ ને ભજન કરો, બીજી વાત નહીં. પણ નવરા થાય ને નખો જ કાઢે, પાછા હખણા બેહે નહીં, ખોતરે બીજું નવીન કાઢે. એટલે અહીંયા આવો, સેવા કરો, ભજન કરો. જ્યાં ભક્ત ચિંતામણી દરરોજને માટે પાઠ થાય છે, ધૂન ભજન કીર્તન સેવા પાણી બાગ બગીચા બધું અહીં તમારી રીતે તમને સેવા મળી રહેશે. એટલે વાલા ભક્તો, કોઈ થોડાક એવી રીતે હો તો વિચારજો. પણ હવે આરા તૂટી ગયા હોય ને પંચર પડી ગયા હોય ને હેન્ડલ હાલતું નહીં, પછી કે લે સ્વામીને સેવામાં દો, એ સ્વામીને હમા કરવામાં જ રહે. પછી છોકરાએ સૂહી લીધા ને સોતા દો સ્વામીને કે હળગાવશે, હવે ધૂણી કરે. એટલે જરાક વિચારજો. મહારાજ કે આ પળને આ ક્ષણમાં મરી જવું એનો વિલંબ જણાતો નથી. આટલું કામ કર્યું છે ને આટલું કામ બાકી છે, એટલે હું આ વાડિયા ભૂંગળા નાખે ને ઓલી વાડિયા ભૂંગળા નાખે, હલવાઈ જાય ભૂંગળા નીકળીને બારો ભાઈ. ભજન કરો, ભજન કરો. હવે ભગવાનની આજ્ઞા પાળો, પૂજા પાઠ કરો, આ બધું કરવાનું છે. ક્યાંક ખૂણે ખચરે કચરો હોય તો, વ્યસન હોય તો કાઢી નાખજો. મંદિરે ન જાતા થાયજો. પૂજા ન કરતા હોય તો પૂજા કરવા માંડજો. જે કરવું હોય આ 5 દિવસ, આ 3 દિવસ તો પૂરા થઈ ગયા. અને જે પૂજા પાઠ કરતા હોય તેમાં થોડોક વધારો કરજો. ક્યાં ટાઈમ કાઢવાનો છે આખો દી, કેટલા નબળા હોય. હવે વિદેશમાં જાય તમને ખબર હોય ને, નિવૃત્ત હોય ને શું કરવાનું, અને અહીં ગામડા હોય ને શું કરવાનું, ઓટલા ભાંગવાના. અરે ભજન કરો, ભજન. આ જીવાત્મા ભગવાનને પામી જાય. એટલે આવો યોગ મળ્યો છે. આ ગુરુ પરંપરા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ગુણાતીત પરંપરા આપણને મળી છે. જેણે ભજન કર્યું છે એ કરાવે છે, બીજા કોણ કરાવી શકવાના છે. આ જોકમાં આવી ગયા છે, આપણું કામ થઈ ગયું છે. એ બાય ઝાલીને કાઢી લીધી બારણે રેલો, નહીતર વહી જાત ક્યાંની ક્યાંય ભાઠે ભરાઈ જાત ભાઈ. તો આ ભગવાને આવો યોગ દીધો. અરે અત્યારે 25-30 ફાટા છે, એ ફાટામાં ગયો તો ફાટી જાત ભાઈ. અને અહીં ઠેકાણે આવી ગયા છો ને, કામ થઈ ગયું છે. ઓલા ગુણાતીતાન સ્વામીએ વાતુમાં લખ્યું, ગામને પાદર પોઠિયા ઉતરે, ગાયનું વાસડું છૂટી ગયું પાદર ગયું કે મારી માણસે નાખ્યું, મોઢું ઠોક્યું પાટો ઉપાડીને. બીજે ગયું ન્યા પાટું, ત્રીજે ગયું ન્યા પાટું. આખી રાત પાટા ખાઈ ખાઈને મોઢું હોજી ગયું. હગી માને સવારે ધાવવા તૈયાર ન છું. હા ભળજો જરાક. હવે બીજે જ્યાં ત્યાં પાટા ખાવા જાતા નહીં, આવું ક્યાંથી મળશે ભાઈ. એટલે આ જે મળ્યું છે ને એને આમ બરાબર ધાવીને મજબૂત થઈ ગયો ને, તો ભગવાન તમારું સર્વ પ્રકારે મંગળ કરશે. અને તમને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભગવાનની ભક્તિનું ભગવાન ખૂબ બળ આપે. આ લોકની દ્રષ્ટિએ સુખ સંપત્તિ, સગવડતા, સાનુકૂળતા, અનુકૂળતા તમને સર્વ પ્રકારે ભગવાન આપે ને